તો હેલો દોસ્તો, તમારું સ્વાગત છે ફરીથી આપણા એક નવા વ્લોગમાં. ઓકે ને બધા મજામાં છે? ઓકે. અને તમને લાગતું હશે કે આ આંબા પાસે વ્લોગ કેમ ચાલુ કરે છે? મતલબ રોજ હવે મતલબ જે ધીમે ધીમે જેમ જેમ ઉનાળો વધતો રહેશે તેમ તેમ મતલબ સમજો છો ને, આ બાજુ આંટો મારવાની ઈચ્છા થતી હોય છે. બાકી જોઈ શકો છો રોજ રોજ મતલબ કેરીઓ મતલબ મોટી થતી જાય છે. અને આ એનો રંગ ગુલાબી તમને દેખાતો હશે તો ધીમે ધીમે ઓકે. આ કેરીનો રંગ ગુલાબી થતો હશે, મિક્સ કલરમાં આવતી, આ ગુલાબી ટાઈપમાં આવે છે. ઓકે. આ કેરી લાંબી આવતી હોય છે, ખબર નહીં. અને તે ગોળ આવે છે અને સામે નાના આંબાને પણ ગોળ આવે. આની કમ્પ્લીટ કેરીઓ આવે છે સૌને પહેલાં આંબાની, એટલે અલગ અલગ મતલબ ખબર નહીં, એક જ મતલબ જે આપણે નકલ કહેતા હોય એક જ નકલના આંબા છે, પણ તો એ ખબર નહીં કે કેમ અલગ અલગ પ્રકારની કેરીઓ આવે છે. અને એક આ આંબો રહી ગયો પાસેનો, આરવા આંબો, બે આંબા છે, મેં નજર ના આપી, પણ આ આંબાને પણ ગોળ કેરીઓ આવે છે, નાની નાની. ઓકે. પણ બહુ મીઠી હોય છે. અને નવા પણ આંબા તૈયાર થવા લાગે છે, જે ગોટલીયાના હોય તે 1 2 3 4 5 6 એવા 10 12 અહીંયા નવા તૈયાર થતા હશે. સામે પણ હે અહીંયા કને, એટલે લગભગ આ તૈયાર થઈ જશે મારા આધારથી. જો એમને ઊંચાઈ મતલબ હાઈટમાં મતલબ ઊંચું થવા માટે ઉપર કાંઈ મતલબ જે છોડ નડશે નહીં તો લગભગ તે પણ આંબા મોટા થઈ જશે. ઓકે. ને ઘર બાજુ પણ 6 થી 7 આંબા છે, તેમાંથીને એક આંબો આ વર્ષે તૈયાર થઈ ગયો છે કેરીઓ માટે. ઓકે. બાકી બાજરી ઝારને ઝારો મેં તમને ગઈકાલે પણ વ્લોગમાં બતાવી દીધો. ઓકે. વરિયાળી અલગ અલગ પાકમાં અડી અને એરંડાની હાલત જોઈ શકો છો. આ જે પાન તમને નહીં દેખાતા હોય તે આપણે ઈયળ કે લટો તમે જે કહેતા હો તેમના લીધે નહીં. પાનની હાલત તમે જુઓ, અમુક પાનની બધા પાન ખાઈ લીધા છે. ઓકે. આ જો આ બાજુ તમને દેખાતા હશે, નથી કોઈ ભૂંડ ખાવાયું. આ ભૂંડે બગાડ કર્યો, ભૂંડ કે રોજડા હોય, અને એટલો બધોય નહીં. ઓકે. થોડું હવે ફોકસ થયું હશે, એટલે એટલો બધો બગાડ ભૂંડોય કે કર્યો નીકળ્યો નહીં, ભૂંડ કે રોજડા હોય, પણ ઈયળો એટલી બધી લટો છે ને. આ જુઓ તાર, આ જુઓ આમના લીધે હા ખાલી સાઈઝમાં ખાલી 1 થી 2 ઇંચ જેટલી નાની હોય, પણ અલગ જ લેવલનું તમારું નુકસાન કરી નાખતી હોય છે. ઓકે. તો જોઈએ આજના દિવસમાં શું નવું કામ કરવાનું છે, શું વર્ક કરવાનું છે. ઓકે. અને સામે જે ઘર પાસે આંબો છે તેમની પણ મતલબ આપી દઈશ તમને નોંધ કે કઈ રીતે તેની કેરી સૌથી મોટા મતલબ બધા આંબા છે અમારે, તેમાંથી તે મને મતલબ મોટી મોટી કેરીઓ આવડી મોટી આવવા લાગી છે. ઓકે. અને હું તમને જે આંબો કહેતો હતો તે આ આંબો તૈયાર થઈ ગયો છે. ઓકે. લગભગ આ જ છે. ઓકે. દેખો મોર આવવા માંડે આઈને પણ રેડી. ને આ આંબો પણ તૈયાર થઈ ગયો છે, અને આ લગભગ તૈયાર થઈ ગયો પણ વાવાઝોડામાં આ લગભગ નમી ગયો હતો. ઓકે. નકર આ તૈયાર થઈ ગયો તો આખો આંબો પૂરી લાઈન હે આંબાની, તમે ખાલી જોતા રહીજો. હર કરજુથી લાઈન છે. ઓકે. તો હું તમને તે મોટા આંબાની પણ મુલાકાત આપી દઉં, જે કેસર આંબો છે, શુદ્ધ કેસર કેરી. ઓકે. બાકી દોસ્તો વરિયાળી જોઈ શકો છો, ભૂંડોએ બહુ બગાડ કર્યો હોય. ખાલી જુઓ તમે તાર ખાડા જ્યાં જોશો ત્યાં કને ભૂંડોના ખાડા જ છે. અહીંયા પૂરેપૂરો રસ્તો છે સામા સુધી, મતલબ સમજી શકો સામે લેબડા છે ને ત્યાં સુધી, પર ખાલી જુઓ બધે ખાડા છે, એક પણ જગ્યા બાકીની એક ખાડા ના હોય. અને અહીંયા તો અલગ જ મતલબ હમણાં નજર પડી મારે, ખાલી જુઓ ત્યાં બગાડ એવો ખાલી ભૂંડોના લીધે, થોડું તડકાના લીધે ફોકસ નથી થઈ શકતો. ઓકે દોસ્તો. બાકી મકરીઓ બાકી જો તાર કેવી આડી પાડી દીધી છે. આ પાણીના લીધે પડે થોડી ઘણી, પણ એટલી બધી ના પડે. આ ભૂંડનો ત્રાસ છે. ઓકે. ભૂંડના લીધે 1 2 છોડને પણ વાગી દીધા છે પગથી ભૂલથી. ઓકે. બાકી જ્યાં જોશો તે એક લેટરે હશે જ, તમે સરાહર મતલબ બરોબર જુઓ ત્યાર બધે હશે જ નુકસાન.
એટલે ખેડૂતોને ઘણું બધું ભોગવવું પડતું હોય છે. ઓકે, અને આપણે થરાદ સિટીના પણ વ્લોગ નાખીશું. મારી પાસે પડ્યા છે લગભગ થરાદ સિટીના સમજો મારી પાસે લગભગ 60 વ્લોગનું બેકઅપ છે. તેમાંથી 5 થી 6 થરાદનો છે, નાકણ ધામનો પણ છે, માંગરોળ ચેનલ 1 વિભાગના પણ છે. ઓકે, ઘણા બધા અલગ અલગ છે મારી પાસે. તમે ગમે તે સિટીના કહેશો ને એ સિટીના પણ છે, મેં બનાવ્યા છે વ્લોગ. પણ આપણે નાખતા રહીશું ધીમે ધીમે, જ્યારે નાખવાનો સમય હશે ત્યારે. બાકી જુઓ અહીંયા કને વચમાં ટાબા તો હશે જ આપણે. રેડી? વચમાં ટાબા ભૂંડોના નુકસાન ના હોય ત્યાં એવું તો બની જ નહીં. ને જીરું લેવરાઈ ગયું છે, ત્યાં કને જીરું હતું ત્યાં. બાકી નવું ઉનાળાનું વાવેતર પણ થઈ ગયું છે. ઓકે, રેડી? આખો નજારો આપી દો. હું ખેતરમાં હજુ સુધી લગભગ મેં આપ્યો નહીં હોય. થોડું આપણે ઘર બાજુ નહીં કરીએ. ઓકે, મતલબ ઘર બાજુ એવું નહીં કરે, મતલબ રિવીલ નહીં કરવા માગતો. કે ઓળખવાળા તો ઓળખે, પણ રિવીલ નહીં કરવા માગતો. કે અને ક્યારે પણ હું મારા ઘરનો નકશો નથી બતાવતો, નથી કે હું મતલબ રસ્તો બતાવવો પણ ન જોઈએ. ઓકે કોઈએ, બાકી આ છે નજારો. ને અમુક દાણા મોટા થવા માંડ્યા છે ધીમે ધીમે. ઓકે, અને અમુક હજી તો હવે ફૂલડા આવતા હશે, તો અલગ અલગ હે. અને જેમ કે જુઓ તો આવીને જોઈ શકો, આ તૈયાર થવા માંડી છે પૂરેપૂરું. આ ફૂલ તૈયાર થવા માંડ્યું છે. ઓકે, અલગ અલગ હશે, એક જ છોડે પણ એક છોડમાં આ તૈયાર થાય. આ જુઓ, એક ડાળે તૈયાર થઈ ગઈ, એક ડાળે તૈયાર નહીં થઈ. તો અલગ અલગ પ્રકારનો હોય છે. પણ આ જુઓ, ખાલી આવો માલ થાય, આવો માલ નીકળે તો ખેડૂતોને પૂરેપૂરું વસૂલ થઈ જાય. ઓકે, તો દોસ્તો ફાઇનલી આપણે કેસર આંબાની મુલાકાત લઈ લીધી છે. ઓકે, મતલબ તમને બતાવી દીધું છે. અને ઘણો બધા મોર આવ્યા છે. થોડા આ વખતે ઉનાળાના મોર, મતલબ આંબાના મોર મોડા આવ્યા હતા, પણ તોય તમે કેરીઓ જોઈ શકો છો કે કેટલી બધી આવી. અને સૌથી મોટી કેરીઓ, મતલબ જેમ તમે નાની કેરી કહો કે જેમ કહો, તે આ આંબાને જ છે. ઓકે, અને તેની બાજુમાં બીજા 2 આંબા આપમેળે ઉગી ગયા હતા, તેમને પણ મોર આવી ગયો છે. એટલે આ વખતે નવા 2 થી 3 કે 4 લગભગ આંબાને નવા આંબા આપમેળે ઉગી ગયા છે. તેમની પણ કેરીઓ ખાવા મળી જશે તમને. તમે મોર જોઈ શકો છો, ના કેરી છે. ઓકે, અને જોઈ શકો છો કે બાજરી પણ આ વખતે સારી થઈ છે. થોડી કોરે લગભગ ઓછી, મતલબ આછી છે. બાકી વચમાં તો કમ્પ્લીટ ફૂલ્લી લોડેડ છે. બાકી સારી બાજરી થઈ છે આ વખતે પણ. અને હવે જવાનું છે બોગડવા. તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છીએ ખેતર બોગડવા માટે. ઓકે, તમે જોઈ શકતા હશો. તો દોસ્તો આ નીંદણ એવું છે કે તમે ગમે તેટલો દવા છાંટીએ 2 વખત 3 વખત તો પણ નથી નીકળતો હોતો. ઓકે, અને આજનો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરી નાખજો. હું તમને મળીશ આપણા નવા વ્લોગમાં. બાય બાય.